અચ્છા, અને પ્રી પ્રિપરેશન જો કરવાની હોય તો એમાં કેટલો સમય જશે? જો પ્રી પ્રિપરેશન માં તમે વેજીટેબલ્સ ને ગરમ પાણીમાં સોક કરીને રાખો તો 5 થી 7 મિનિટ પછીનું રેડી થઈ જાય છે. તો કયા કયા વેજીટેબલ્સ છે ને બાકી કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? એપલ છે, બીટ છે, કેરેટ છે, ગાજર અને સાથે મસાલા છે. મધ લીધું છે આપણે ખાંડની જગ્યાએ. ઓકે, તો કરી દઈએ શરૂઆત. ચાલો, ગેસ ઓન કરી દે. પાણી લઈ લઈએ 1 કપ. અત્યારે શું રેડી કરીએ છીએ આપણે? જે બેઝ બનાવો છે, એપલ એટલે સફરજન છે, ગાજર છે, બીટ છે, બધું થોડું ગરમ પાણીમાં સોક કરી અને બોઇલ. ઓકે, એટલે આપણે કોઈ પ્રી પ્રિપરેશન નથી કરી, પણ ગૃહિણીઓ જો ઈચ્છે તો ઘરે થોડું અગાઉથી રેડી કરીને ઠંડુ કરીને રાખી. ઓકે, એટલે આપણે તો આખી પ્રોસેસ બતાવી. હા, આખી પ્રોસેસ. આ જે બોડી ક્લિન્ઝિંગ ડ્રિંક છે એ ક્યારે લેવાતું હોય છે? દિવસ દરમિયાન ક્યારે એનો ઉપયોગ કરી શકાય? તો અર્લી મોર્નિંગ ખાલી પેટે લીધું હોય તો વધારે સારું ઇફેક્ટ કરે છે. કે જે પેલું પિત્ત થઈ જાય, ગેસ થઈ જાય, એસિડિટી થઈ જાય, આ ટાઈપના લો કેલરી ડાયટ લેનારાને પાચન શક્તિ થોડી વીક ન થઈ જાય એના માટે ખાસ અઠવાડિયે 1 થી 2 વખત આવું લીધું હોય ક્લિન્ઝિંગ ડ્રિંક તો એકદમ સારી રહે છે. અઠવાડિયે 1-2 વાર ચાલે છે? હા, ચાલે. ઓકે, અને અત્યારે તો જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે ઓફકોર્સ એના માટેના જ છે, પણ એ સિવાય પણ કેવા પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ કે શાક કે ફ્રૂટ ક્લિન્ઝર નું કામ કરે છે? ખાસ તો જે થોડા ખટમીઠા હોય એ ટાઈપના ફ્રૂટ્સ વધારે ક્લિન્ઝિંગ નું કામ કરતા હોય છે. અને બેઝિક એક ફ્રૂટ્સ અને અમુક વેજીટેબલ્સ માં પણ મળે છે માલિક એસિડ આવે છે, જે લીવર ને એના ક્લિન્ઝિંગ માં પણ બહુ જ કામ કરે છે. એટલે એ સફરજનમાં સારા એવા પ્રમાણમાં છે, લીંબુમાં છે. ઓકે, એ વસ્તુને તમે ક્યાંય પણ કોમ્બિનેશન કરીને લઈ શકો. કે એન્ટીસેપ્ટિક પણ છે, એટલે બોડીમાં અંદર પણ જે નાની નાની ઇન્જરીઝ કે સેલ્સ નું વેર એન્ડ ટેર થતું હોય એ પણ રિપેરિંગમાં હેલ્પ કરે અને પ્લસ ક્લિન્ઝિંગ પણ. તો બહુ યુઝફુલ કહેવાય કે એક તો બોડીને ક્લીન કરે છે, જે ગેસ છે, પિત્ત જેવી જે કમ્પ્લેન્સ હોય એ બધી દૂર થાય છે. પણ એવું તો નહીં ને કે એનાથી શરીર ઉતરે? શરીર ઉતરવું એ એકચ્યુઅલી થોડું ટેન્ડન્સી ઉપર વધારે આધાર હોય છે, પણ એવું કોઈ એનું ફિક્સ વસ્તુ નથી કે તમારું શરીર એનાથી ઉતરશે. કદાચ તમને ભૂખ એનાથી ઓછી લાગે અને તમે ઓછું ખાવ ને ઉતરે તો અલગ વસ્તુ છે. તો તમે કીધું કે જે લીંબુ છે ને આમાં મધ પણ લીધું છે, એટલે ઘણા લોકો અર્લી મોર્નિંગ ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવે છે. તેની પાછળ લેવા પાછળનું કારણ એ ટોક્સિન્સ નું એકચ્યુઅલી સાચું રીઝન એનું ટોક્સિન્સ બોડીમાંથી કાઢવાનું છે. પણ બધાને એમ કે એનાથી વજન ઉતરે છે એટલે એ રીતના વિચારે. પણ આમ પણ તમને સિસ્ટમ ક્લીન હોય તો તમને બહુ જ આચર કુચર ખાવાનું ને એવું મન ના થાય, તો ઓટોમેટિક બોડી માટે સારું કામ તો કરતું જ હોય છે. ગેસ બંધ કરી દઈએ. એમાં આપણે બીટ છે ઝીણું સમારેલું અડધો નંગ, ગાજર પણ અડધો નંગ ઝીણું સમારેલું, એક નાનું એપલ છોલીને સમારી લીધું છે, 1 થી 1.5 ટેબલસ્પૂન ઓટ્સ લઈએ છે. ક્વિક રોલ ઓટ્સ લીધા છે, એટલે કુકિંગ નો એને બહુ ટાઈમ ની જરૂર નથી પડતી, પણ એક ફાઈબર નું એન્હેન્સમેન્ટ કરે છે. અને તે કીધું એમ વજન ઉતારવા માટે, તો જો વજન ઉતારવા માટે તમે થોડુંક અંદર સિરિયલ કે કંઈ પણ થોડું કાર્બોહાઈડ્રેટ એડ કરેલું હોય તો તમને ભૂખ જલ્દી નથી લાગતી. અચ્છા, એટલે કમ્પેરેટિવલી જે ખાતા હોય એનાથી થોડું ઓછું ખવાય તો સારું પડે. થોડું આ વસ્તુને 8 થી 10 મિનિટ ઢાંકી રાખી અને સહેજ ઠંડુ પડે એટલે ક્રશ કરી લેવું. આ પ્રોસેસને અગાઉથી પણ રેડી કરી શકીએ છીએ? હા, અગાઉથી પણ કરી શકીએ, કારણ કે તમે કહો કે અડધો 1 કલાક અને થોડો રેસ્ટ આપવાનો છે. ઠંડુ થઈ ગયું છે અને ક્રશ કરી લઈએ. આદુનો રસ છે, લગભગ 1 થી 2 ચમચી જેવો આદુ ઝીણું સમારીને થોડું પાણી નાખીને ક્રશ કરીને ગાળી લીધું છે. અબાઉટ 2 ટીસ્પૂન લીંબુનો રસ, અબાઉટ 1 ટીસ્પૂન જેવો પેપર પાવડર, મરી, કાળા મરીનો પાવડર લીધો છે, 1/4 ટીસ્પૂન. આ વસ્તુઓ તમે ચોઈસ પ્રમાણે થોડી લઈ શકો, વધારે ઓછી. મીઠું સ્વાદ પ્રમાણે, મધ છે 2 ટીસ્પૂન. તમે કહો કે અર્લી મોર્નિંગ આ ડ્રિંક લઈએ છે તો વધારે સારું, પણ દિવસ દરમિયાન બીજા કોઈ ટાઈમે લઈ શકે? કારણ કે પ્રિપરેશન પણ ઘણી છે અને થોડું તમારે અગાઉથી ચોપિંગ કટિંગ કરીને રાખવું પડે. કદાચ પોસિબલ ના હોય અર્લી મોર્નિંગ, તો પછી ક્યારે લઈ શકીએ? ભૂખ્યા પેટે તમે ગમે ત્યારે લઈ શકો. આમાં થોડું એક્સરસાઇઝ નું જેમ કહીએ છીએ ને એ રીતનું છે કે એકદમ પછી શું કે બહુ પેટ ભરેલું હોય તો આ વસ્તુની બહુ જે ઇફેક્ટ માટે આપણે લઈ રહ્યા છીએ એ થતી નથી. ઓકે,
સ્મૂથ ક્રશ કરી છે ને? હા, થોડું આપણે કૂક બહુ વેજીટેબલ્સ નથી કર્યા એટલે આમ સૂપ જેવું નહીં થઈ જાય, પણ એને ગાળીને જ લેવાનું છે ઉપયોગમાં. ગાળી લઈએ. કાઢી લઈએ આમાં. બરફ થોડો લઈએ છીએ. તમે એમનેમ જ રૂમ ટેમ્પરેચર પર પણ લઈ શકો, પણ કદાચ એમ કે બહુ જ ગરમીની કે એવી સિઝનમાં લેતા હોય તો થોડુંક સુધિંગ હોય તો ગમે આપણને. થોડો આઈસ એડ કરીએ છીએ. આ ગ્લાસને જે જિંજર નું આપણે આદુનું જે પાણી બનાવી દો એમાં ડીપ કરી અને દળેલી સહેજ ખાંડ અને સહેજ મીઠું એ બંનેના અંદર ડીપ કરી દીધું છે, એટલે એની પણ એક સોલ્ટની ફ્લેવર પણ સરસ આવે છે, શુગરની પણ સરસ આવે છે. અંદર તો આપણે મધ લીધું જ છે. તૈયાર છે સ્પ્રિંકલિંગ ડ્રિંક. ખાસ અને અર્લી મોર્નિંગમાં અથવા એમ્ટી સ્ટમક પર લેવાથી વધારે ફાયદો થાય છે, અને એક સરસ ડ્રિંકના મોકટેલના ફોર્મમાં પણ તમે સર્વ કરી શકો એ ટાઈપનું ડ્રિંક છે.